નમસ્કાર દોસ્તો, તમે જોડ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી બનવાનું છે રામમય। હા, આમ તો સંસ્કારી નગરી નવસારીનું બિરુદ આપનાર મોરારી બાપુ અવારનવાર નવસારી આવતા હોય છે અને એમને જ નવસારીને સંસ્કારી નગરીનું બિરુદ આપ્યું હતું દાંડીની કથામાં। હા, પરંતુ ત્યારબાદ મોરારી બાપુની કથા ક્યારે યોજાશે એની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા। તે આતુરતાનો હવે અંત આવ્યો છે અને આ જે લાલવાની પરિવાર દ્વારા આગામી 22 માર્ચથી લુન્સીકુઈના મેદાનમાં મોરારી બાપુની કથા યોજાવાની છે અને ચોક્કસ મોરારી બાપુની કથાના જ્યારે બેનર લાગવાની તૈયારી થઈ ત્યારથી જ આખું નવસારીમાં એક અલગ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને એ ઉત્સાહનો આજે એક વિધિવત રીતે પ્રારંભ થયો છે। હા, કારણ કે આજે નખાયો છે પાયો અને જ્યાં પાયો નખાયો હોય અને પાયો સંતોની ઉપસ્થિતિમાં નખાયો છે અને આજે એ પાયો નખાયો છે મંડપ મુહૂર્ત થકી। આજે મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું છે લુન્સીકુઈના મેદાનમાં। ત્યારે મંડપ મુહૂર્તમાં અનેક સંતો ઉપસ્થિત હતા, જે પૈકીના દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતનું ઘરનું કહેવાય એવા આંતરરાષ્ટ્રીય કથાકાર અને જેને ભાગવત કથામાં મોરારી બાપુ પણ કહે છે કે જ્યારે મને ભાગવતને કંઈ કદાચ કોઈ વસ્તુ પૂછવી હોય તો હું શરદભાઈને પૂછું છું, એવા ભાગવતાચાર્ય એવા શરદભાઈ વ્યાસ આજે અહીંયા ઉપસ્થિત છે। અમારું અહોભાગ્ય છે કે આજે શરદભાઈ વ્યાસના શબ્દો થકી અમે તમને તમારા કાનને પવિત્ર કરવાની કોશિશ કરીશું। ત્યારે શરદભાઈ, આજે આપની અહીંયા પધરામણી શું એનું મહત્વ અને કથાની જે તૈયારીઓ છે અને કથા મોરારી બાપુની કથાને કેવી રીતે આપ જુઓ છો, કારણ કે એક કથાકાર છો આપ અને એક બીજા કથાકારને જ્યારે બોલાવવાના હોય કેવી રીતે બોલાવશો? આજે નવસારીમાં પૂજ્ય મોરારી બાપુની કથાનો મંડપ પ્રારંભ થાય એના કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવવાનું થયું। પ્રેમચંદભાઈ લાલવાણી દ્વારા ખૂબ ભાવથી નિમંત્રણ આપ્યું હતું। નવસારીના આજુબાજુના લોકોનું બહુ મોટું સદભાગ્ય છે કે પૂજ્ય મોરારી બાપુની કથા એને સાંભળવા મળશે। મોરારી બાપુની કથા માટે એટલું જ કહી શકું કે પૂજનીય મોરારી બાપુની કથા જેના જેના કાનમાં ગઈ છે, જેના જેના હૃદયમાં ગઈ છે, એ તમામના જીવન પરિવર્તન થયા છે અને આજે લાખો માણસો પોતાના જીવનને બિલકુલ દિવ્ય બનાવી અને બેઠા છે। એ મોરારી બાપુની કથાનો પ્રભાવ મને દેખાય છે અને અહીંયા નવસારીમાં મંગળવારથી એટલે પરમ દિવસથી રણછોડજી મંદિર ટ્રસ્ટ તરફથી રામજી મંદિરમાં પણ ભાગવતની કથા થઈ રહી છે। એમાં પણ હું આપ સૌને નિમંત્રિત કરું છું, બધા ભાવથી કથા સાંભળવા પધારજો। જય શ્રી કૃષ્ણ। ચોક્કસ શરદભાઈએ વાત ટૂંકમાં કરી, પરંતુ જ્યારે મોરારી બાપુની કથા છે એના પહેલાં જ નવસારી કથામય બની ગયું છે। હા, થોડા દિવસ પહેલાં જ ભરતભાઈ વ્યાસની કથાના સમાપન થયું અને હવે શરદભાઈ વ્યાસની કથા શરૂ થવાની છે। તમને થશે ક્યાં શરૂ થવાની છે અને શું છે આ કથા? તો એ કથા શરૂ થવાની છે નવસારીના અતિ પૌરાણિક એવા રણછોડજી મહોલ્લા ખાતે આવેલા રણછોડજી મંદિરના લાભાર્થે રામજી મંદિરમાં। શું હશે કથાનો સમય એ અને શું કથાની વિગતો છે તે તો તમને અમે જણાવી દઈશું, પણ ખાસ કરીને આ કથામાં જ્યારે મોરારી બાપુની કથા પહેલાં તમારી કથા આવવાની છે ત્યારે પેલું કહેવાય કે ભૂમિકા પૂર્વ ભૂમિકા તમારે બાંધવાની થશે। મોરારી બાપુના કથાનો માહોલ તો નવસારીમાં છે જ, અવારનવાર થતી હોય છે, પરંતુ શરદભાઈ ખાસ કરીને જ્યારે મોરારી બાપુની કથાના પૂર્વે તમારી કથા છે અને બહુ વખત પછી તમારી પણ કથા નવસારીમાં યોજાઈ છે, ત્યારે કેવો ઉત્સાહ અને એ કથાનું મહત્ત્વ શું હશે? ખાસ કરીને એ કથામાં શું વિશેષતા હશે કે લોકો તમને સાંભળવા આવે? આ સંસારમાં રામકથા હોય કે ભાગવત કથા હોય, એ તમામ કથાઓ સંશય હરનારી છે। રામાયણમાં લખ્યું છે કે માણસને વધારેમાં વધારે પરેશાન કરનારી કોઈ વસ્તુ હોય, અશાંત કરનારી કોઈ વસ્તુ હોય તો એ એની હૃદયની અંદર રહેલી શંકા, પછી અધ્યાત્મની હોય, ધર્મની હોય કે પછી આપણા વ્યવહારની હોય, પણ એ સંશયને દૂર કરનારું તત્વ એ રામકથા છે, એ ભાગવત કથા છે। અને આ સંસારમાં કથા સર્વાર્થ સાધનમ એવા શબ્દો મહાપુરુષોએ આપ્યા છે। કથા શ્રવણ કરવાથી તમામ સાધનો અંદર સમાઈ જાય છે અને અત્યારે તો કથા દ્વારા ઘણા રચનાત્મક કાર્યો સમાજ કરે છે। અમારી વ્યાસપીઠને માધ્યમ બનાવી મંદિરો બને, કોલેજો બને, છાત્રાલયો બને અને સમાજ સેવાના અનેક લોક ઉપયોગી કાર્ય આ કથા દ્વારા થાય છે અને વ્યાસપીઠ આમાં યત્કિંચિત નિમિત્ત બને છે। એ પણ એક કથાનું, વ્યાસપીઠનું, વક્તાનું હું સદભાગ્ય માનું છું। મોરારી બાપુ દ્વારા આ સંસારમાં કેટલી સેવાઓ થઈ હશે એનું લિસ્ટ આખું આપીએ તો લગભગ 2-5 કલાક લાગે। આટલા મોટા કાર્યો મોરારી બાપુની કથા દ્વારા પણ થયા છે। એટલે ભાગવત કથા, રામકથા,
કે પછી કોઈ પણ દેવી ભાગવત કથા હોય, શિવપુરાણની કથા હોય, એ તમામ કથામાંથી માણસને બેઠો કરવાની જે તાકાત છે, મૂંઝાયેલા માણસો, શંકાશીલ માણસો અને અથવા તો મુરઝાયેલા માણસો એને તાજું કરી દેતી, એને તાજા કરી દેતી આ સંસારમાં કોઈ રસાયણ હોય, કોઈ દવા હોય તો એ ભગવાનની કથા છે. ચોક્કસ. તો જ્યારે આપણે કોઈ સારા કામ કરવા જતા હોય ત્યારે પહેલાં ચરણામૃત લેતા હોઈએ છીએ, સ્નાન કરી લેતા હોઈએ છીએ. તો મોરારી બાપુની કથા સાંભળતા પહેલાં ચોક્કસ આપણે આપણા તન મનને જો પવિત્ર કરવું હોય તો એ માટે આવવું પડશે રામજી મંદિર. હા, શરદભાઈ વ્યાસના શબ્દો થકી, શરદભાઈ વ્યાસના એક શબ્દ ગ્રંથ જેવા હોય છે અને એ ગ્રંથ થકી આપણા જીવનમાં જે નાની મોટી કંઈ અછૂતીઓ હોય એ દૂર કરવા માટે આપણે આવવું પડશે રામજી મંદિર. રામજી મંદિરમાં આ કથાનો સમય સવારે 3 થી 6 છે અને 3 થી 6 આ કથા દરમિયાન અને ખાસ કરીને 2 દિવસ પછીની એની પોથયાત્રા પર નીકળવાની છે, પોથયાત્રામાં પણ જોડાવાની છે. એની વિગતો અમે નીચે તમને સ્ક્રોલ પર આપી છે, એમાં આપ જોઈ શકો છો કે ક્યારે આ કથા છે અને કથામાં સેવા આપવા માટે પણ અનેક પ્રશ્ન છે. તો આ રીતે મોરારી બાપુની જે કથા અહીંયા થવાની છે એના મંડપ પૂર્ણ થકી હવે શરૂઆત થઈ ગઈ છે. અહીંયા અનેક મહાનુભાવો ઉપસ્થિત છે, એમની સાથે પણ તમારી સાથે ચર્ચા કરીશું અને ખાસ કરીને તમને એ રસ હશે કે આ મોરારી બાપુની કથા કયા પ્રકારે યોજાવાની છે, શું વ્યવસ્થા છે, એ પણ અમે તમને જણાવીએ છીએ. પણ લઈએ એક નાનકડો વિરામ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. જીવનમાં એક નામ એવું છે કે જેની શરૂઆત કરીએ અથવા એ નામ લઈએ એટલે આપણા જીવનને ધન્યતા અનુભવે અને એ નામ છે રામ નામ. રામ નામ મેં સબ લીન દેખત સબ મેં રામ, એવા જલારામ બાપાના જે શબ્દો છે એ કદાચ રામ નામને માટે મહત્ત્વ આપતું બહુ અલગ પ્રકારનું છે. અને એ રામ નામની રામકથા યોજાવાની છે નવસારીના નુસુકી મેદાનમાં. અને એ મેદાનમાં જ્યારે રામકથા યોજાવાની છે, આજે એનું મંગલાચરણ થઈ ગયું છે, આજે એનું મંડપ પૂર્ણ થયું છે. મંડપ પૂર્ણમાં શરદભાઈ વ્યાસ, પ્રફુલભાઈ શુક્લા, કનુભાઈ રાજગુરુ જેવા મહાનુભાવો એટલે કે સંતો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે એમાંના એક આપણી પાસે પ્રફુલભાઈ શુક્લા પણ ઉપસ્થિત છે. પ્રફુલભાઈ, મોરારી બાપુની કથા અને આપે કીધું કે મોરારી બાપુ એટલે અમારા બધાના ભાઈ અને મોરારી બાપુની જ્યારે કથા અહીંયા થવાની છે, આપ પોતે કથાકાર તો છો જ, પણ બાપુની કથા જ્યારે આવતી હોય ત્યારે આપને કેટલો ઉત્સાહ અને આજે આ મંડપ પૂર્ણ થયું ત્યારે ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. કારણ કે સંસ્કાર નગરી નવસારી, જેનું નામકરણ પૂજ્ય બાપુએ સંસ્કાર નગરી તરીકે વર્ષો પહેલાં કરેલું હતું, એ સંસ્કાર નગરી નવસારીના અંદર જ્યારે પ્રેમચંદ લાલવાણી પરિવાર દ્વારા શ્રી રામકથા આવી રહી છે, બાપુ સરકારના પગલાં અહીંયા પડી રહ્યા છે, ત્યારે સમગ્ર વિસ્તારની અંદર, સમગ્ર પ્રદેશની અંદર, નોટ કેવલ નવસારી પણ નવસારી, વલસાડ, ડાંગ અને સુરત, આ સમગ્ર પ્રદેશની અંદર બાપુના આગમનની રાહ જોવાઈ રહી છે. 14 વર્ષ સુધી શબરીએ જેમ રાહ જોઈતી, એમ આ પ્રદેશના લોકો પૂજ્ય બાપુ સરકારની રાહ જોઈ રહ્યા છે. અતિ પાવની રામકથા સદા સુખ દુઃખ પુંજ નસાવની, રામકથા શશી કિરણ સમાના અને સંત ચકોર કરહી તો હી પાના, એવા પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. ત્યારે ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. ચોક્કસ. તો આપ જુઓ છો તેમ માત્ર એક કથાકાર આવતા હોય અને બીજા કથાકારો એનું મંડપ પૂર્ણ કરતા હોય એટલે શુભમ અતિ શુભમ એટલે કે શુભ કરતાં પણ વધુ શુભ અને અતિ શુભ એવું આ મુહૂર્ત આજે થયું છે. અને આ મુહૂર્ત થયું છે, હા, માત્ર આ કથાનું મુહૂર્ત નહીં પરંતુ આપણા જીવનમાં પરિવર્તન લાવવાની પણ આજે મંડપ પૂર્ણ થયું છે. જીવનમાં આજે આધિવ્યાધિ ઉપાધિને અને આપણે એ રીતે મનોચિકિત્સકની જરૂર પડતી હોય છે, પરંતુ એક એવું રસાયણ છે જે શરદભાઈએ કીધું તેમ કે એ રસાયણ છે માત્ર કથા. અને એ કથાનું રસપાન કરવાથી આપણા જીવનમાં માનસિક શાંતિ મળતી હોય છે અને માનસિક શાંતિ મેળવવાનું આજે મંડપ પૂર્ણ થયું છે. તો હવે તૈયાર થઈ જાઓ. આપણે મોરારી બાપુની કથાને માનવા પહેલાં આજે એની પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ છે. તો ચોક્કસ આ કથાની વિગતો મારે તમને આપવાની છે કે શું વિગતો છે, પણ એ વિગતો તમને આપું એના પહેલાં લઈશું નાનકડો એક વિરામ. SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ,
ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઈપી અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં એલઆઈસી પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. નવસારીમાં રામકથા યોજાવાની છે અને મોરારી બાપુની, અને એનું જે નિમિત્ત બન્યા છે એ લાલવાની પરિવારના અને નવસારીના બી સર્વેસર્વા કહી શકાય એવા પ્રેમચંદભાઈ લાલવાની છે. આમ તો જ્યાં ધર્મનું કામ હોય, જ્યાં સેવાનું કામ હોય ત્યાં પ્રેમચંદભાઈ ઊભા હોય, પરંતુ મોરારી બાપુને અહીંયા લાવવાનું જે ભગીરથ કાર્ય છે એ ભગીરથનું આજે બિરુદ કંઈ મળ્યું હોય તો એ લાલવાની પરિવારના પ્રેમચંદભાઈ લાલવાની મળે છે. ત્યારે પ્રેમચંદભાઈ, કેવી છે તૈયારી, ખાસ કરીને બાપુની કથામાં જે લોકો આવવાના છે એના માટે શું વ્યવસ્થા ઊભી કરી છે, એ લોકોની ભોજનની વ્યવસ્થા કેવી છે અને કેવા પ્રકારે આયોજન છે? આપણે બાપુની કથા 22 માર્ચથી 30 માર્ચ સુધી ચાલવાની છે. એમના માટે અમે આજે મંડપ મુહૂર્ત કર્યું, એટલે કાલથી મુહૂર્તનું કામ ચાલુ થાય મંડપનું. રસોડો પણ ઈડરવાળાને આપી દીધું છે. એટલે રસોડા માટે અમે છે તો રામજી મંદિર પસંદ કરેલું છે, શંકર પાર્ટી પ્લોટ પસંદ કરેલો છે, અને ત્રીજું કદાચ માણસો વધે તો અમે રેડિસનમાં રાખવાના છે. એટલે 3 જગ્યા અમે ભોજનની વ્યવસ્થા રાખવાની છે. અને રહેવા માટે નવસારીની તમામ હોટલો અને જે ધર્મશાળાઓ છે કે મંદિરો છે, કે રામજી મંદિર છે, બીજા બધા આપણે હોલ છે, અવધમાં રૂમો છે, બીઆર ફાર્મમાં રૂમ છે, એ બધા અમે બુક કરી દીધા છે. એટલે જે પ્રમાણે માંગણી હશે તે પ્રમાણે બધાની કમિટી બેસીને 15 તારીખે નક્કી કરશે કે ભાઈ કોને કાં રાખવું હોય. પ્રેમચંદભાઈ, ખાસ કરીને જે લોકો આવવાના છે અને જે લોકોને રોકાવાનું હોય તો એની અગાઉથી આપણને કોઈ જાણ કરવાની રહેશે કે કયા પ્રકારે હશે, અને એની કોઈ ચાર્જ આપણે લેશું કે કેમ? આપણે છે ને તો લિંક મૂકેલી છે. એ લિંક પર રોજના ફોર્મ ભરાય છે. એ ફોર્મમાં આપણે ક્લિયર એવું માંગેલું છે કે ભાઈ તમે ક્યારે આવવાના, ક્યાંથી આવવાના, પછી એનો છે તો આધાર કાર્ડ, બરાબર છે, એ બધા પ્રૂફ લઈને એ લોકો ફોર્મ ભરે છે. પછી માનો કે કોઈ કાર લઈને આવે છે તો એને કોઈ સારા હોટલમાં દૂર થોડો અહીંયાથી 5-7 કિલોમીટર ત્યાં પણ એમને ઉતારો આપી શકીએ એમ. તો એ રીતનો અમે ફોર્મમાં અંદર ઉલ્લેખ કરેલો છે ને ફોર્મ ભરાતા છે. આ અમે 2 દિવસથી હજુ મૂક્યું છે, પણ 40-50 ફોર્મ તો કાલે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આવી ગયેલા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો ઉતારા માટેના ફોર્મ પણ ભરવાનું ચાલુ થઈ ગયા છે, અને ઉતારો કરવા માટે અમે જે નીચે વેબસાઇટ પર તમને લિંક આપી છે એ લિંક પરથી આપ એ ઉતારા માટેની વ્યવસ્થા કરી શકશો. પણ આ જે કથા છે એમાં મહાનુભાવો પણ આવશે અને કથાનું આયોજન છે. તો કથાના આયોજનમાં વિશેષ રીતે કઈ રીતે વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા કેવી રીતે આપણે કરીશું, પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતે ઉપલબ્ધ કરીશું, અને ખાસ કરીને ઉતારા માટે તો પ્રેમભાઈએ કીધું કે અમે વિવિધ વિસ્તારો કરી દીધા છે, ભોજનની વ્યવસ્થા થઈ ગઈ, પણ અહીંયા આવવા માટેની પાર્કિંગની અન્ય ભીડ કે કેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં? 22 માર્ચથી 30 માર્ચ મોરારી બાપુનું કથાનું આયોજન તમારા બધાના નવસારીવાળાના સહકારથી એવું ભવ્ય કરવાના છે કે જે મહેમાનો બહારથી આવે તે નવસારીનું નામ લઈને જાય એવું આપણે આયોજન કરવાનું છે. પાર્કિંગની વ્યવસ્થા જુદા જુદા વિસ્તારમાં 7 મોટા પ્લોટો છે, એટલે લગભગ 2570 કાર પાર્કિંગ થાય. મોટરસાઇકલના તો નાના નાના ઘણા ગ્રાઉન્ડો છે, લુન્સગુની ફરતે જ છે, એ મોટરસાઇકલો પાર્ક કરશે. બીજું, જે મહેમાનો બહારથી આવવાના છે,
જે વાડીઓ અને હોટલોમાં ઉતારો છે ત્યાંથી પ્રેમભાઈની 30 બસ ડિવાઇન સ્કૂલની જે છે તે 30 બસ એમાં કામ લાગશે. અને બીજી એકો કાર છે જે ડિવાઇનની જે સ્કૂલની કાર છે તેમજ સિંધી સમાજની કારો છે, લગભગ 150 નામ નોંધાઈ ગયા છે. એવી 150 કાર એ લોકોના ઉતારેથી કથા સ્થળથી ભોજન સ્થળ, એવી રીતે કોઈ પણને બી તકલીફ નહીં થાય એ અમારું પ્રથમ પ્રાધાન્ય રહેશે. અને લોકો 4 જગ્યાએથી સંતુષ્ટ થઈને જાય: ભોજન વ્યવસ્થા, ઉતારા વ્યવસ્થા, મંડપ વ્યવસ્થા અને બાપુ જ્યાં રહેવાના છે તે વ્યવસ્થા. આ 4 ધ્યાન અમે કેન્દ્રિત કર્યા છે અને એમાં અમને તમારા સહકારથી ભગવાન બી એમાં શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ. તો ચોક્કસ આપે જોયું કે કથામાં જે આવવાના છે એની પણ ચિંતા કરી છે, માત્ર કથા સાંભળવા માટે નહીં પરંતુ કથામાં આવનાર, કથા સાંભળી, કથામાં એમને ભોજન મળે, એમને સારો ઉતારો મળે એવી વ્યવસ્થા લાલવાણી પરિવાર દ્વારા કરવામાં આવી છે. અને હા, ટેન્શન ન લેતા, એક પણ પૈસો આપવાનો નથી, કારણ કે આ કથા કોઈ પણ દાન માટે નથી કરવામાં આવી. કથા કોઈ પણ પ્રકારના ધર્મ કાર્ય માટે નહીં, પરંતુ લોકોને બસ જ્ઞાન મળે એ માટેની આયોજન કરવામાં આવ્યું છે. તો જોતા રહો આ કથા. અને નીચે અમે તમને જે લિંક આપી છે એ લિંક પર આપ જે ઉતારાની વ્યવસ્થા છે એના માટે પણ જોઈશું. વિશેષ બુલેટિન અમે તમને આપતા રહીશું કે શું તૈયારીઓ ચાલી રહી છે અને શું વ્યવસ્થા છે. તો એ માટે આપ જોતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.